ગુડ મોર્નિંગ. ચલો લાસ્ટ આપણે 18 સુધીના ઉદાહરણ કમ્પ્લીટ કરી નાખ્યા, 18 સુધીના એક્સરસાઇઝના દાખલા. હવે આપણે 19મા દાખલા ઉપર વર્ક કરીએ છીએ. ચલો પ્રશ્ન આપણને આવો આપેલો છે કે 300 kg દળની એક લારી, એટલે આપણી પાસે એમ આપી દીધો. તો આપણે પહેલું કાઉન્ટ કરી શકીએ કે એમ બરાબર 300 kg. 25 kg રેતીનો કોથળો ભરીને, એટલે આપણને આ જે છે એ લારીનું દળ આપેલું છે. હવે રેતી જે આપણને આપેલી છે, આપણે લારીના દળને, કેમ કે બંને દળ જ છે એટલે આને આપણે કેપિટલ એમ કહીએ, અને રેતીનું જે દળ છે સ્મોલ એમ, એને આપણે લઈ લઈએ 25 kg. રેતીના કોથળાનું દળ 27 km/hની એક ધારી ઝડપથી, એટલે અચળ ઝડપ. એક ધારી ઝડપનો બીજો મતલબ થાય અચળ ઝડપ. એટલે અહીંયા આપણને ઝડપ v બરાબર 27 km/h આપેલી છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 kg/s દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. એટલે રેતીનો કોથળામાંથી બહાર આવવાનો દર બરાબર 0.05 kg/s. હવે પ્રશ્ન છે કે રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? યાદ રાખજો, અહીંયા ટ્રોલી ઘર્ષણ રહિત આપણે જોઈએ છીએ, ઘર્ષણ રહિત રસ્તા ઉપર એ ગતિ કરે છે અને એ વખતે એની ઝડપ અચળ છે. બીજું કે રેતીના કાણામાંથી રેતી ધારો કે કોથળાના કાણામાંથી બહાર નીકળે છે, તો એના દ્વારા એ લારી પર કોઈ પણ પ્રકારનું બળ લગાડશે નહીં. તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા જો ટ્રોલી પર કોઈ વધારાનું બળ લાગતું નથી તો ટ્રોલીની ઝડપમાં કોઈ ફરક પડવાનો પણ નથી. એટલે કે ટ્રોલીની ઝડપ તો પહેલાં જેટલી હતી એટલી ને એટલી જ રહે. એટલે અહીંયા સિમ્પલ લોજિકલ જ પ્રશ્ન છે. તો ટ્રોલીની ઝડપ બરાબર 27 km/h આટલી જ રહેશે. બરાબર, બહુ મોટો ડિફરન્સ પડશે નહીં. કદાચ તમે વેગમાન સંરક્ષણના નિયમથી યુઝ કરશો તો પણ આની આજુબાજુનું વેલ્યુએશન આપણને મળશે. કેમ કે 25 kgમાં 300ની સાપેક્ષે 25 kgમાં બહુ મોટો ડિફરન્સ દેખાશે નહીં એમ તો. બરાબર, તો એ રીતે પણ વિચારી શકાય. ચલો ઓકે, તો અહીંયા આપણો જે જવાબ છે એ 27 km/h. ચલો ઓકે, 20મા પ્રશ્નની અંદર 0.5 kgનો એક પદાર્થ સીધી રેખામાં વેગ v બરાબર ax/3/2, એટલે આપણી પાસે એક તો દળ આપી દીધું 0.5 kg, વેગ આપી દીધો ax/3/2, જ્યાં સ્મોલ એ જે આપેલો છે એનો મૂલ્ય એ લોકો અહીંયા આપેલું છે 5 મીટરની -1/2 સેકન્ડ ઇનવર્સ. આપણે તો 5 જ વેલ્યુ લેવાની આટલી. પ્રશ્ન કીધો કે x બરાબર 0 થી x બરાબર 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થયેલું કાર્ય શોધો. પહેલાં તો આપણે જાણીએ છીએ કે મારે જો કાર્ય શોધવું છે તો W બરાબર F × D. સ્મોલ સ્થાનાંતર માટે પહેલાં લઈએ તો F dx. તો આને આપણે W ન કહેતા dW કહીએ. આમ એકચ્યુઅલી ચલ બળ વડે થતું કાર્ય આ એનો જ દાખલો છે, કેમ કે વેગ અંતરની સાપેક્ષે બદલાય છે. હવે dW બરાબર F dx, F બરાબર શું લખાય? ma. તો આને લખવું હોય તો ma dx પણ લખાય. હવે આપણે જાણીએ છીએ કે આને મારે લખવું હોય તો શું લખાય? તો m a બરાબર dv/dt.
ઇન્ટુ ડીએક્સ. આને ઇન્ટરચેન્જ કરીએ તો આ રીતે પણ લખી શકાય, એમ ડીટીને ડીએક્સના છેદમાં લઈ જઈએ ઇન્ટુ ડીવી. આપણો ફોર્મ્યુલા બીજો આવો થઈ ગયો, એમ વી ડીવી. ચલો ક્લિયર. તમને થાય કે સર આ સૂત્ર તો તમે આના ઉપરથી લાવી શકો, કેમ કે આપણી પાસે પાવરનું સૂત્ર છે એફ ઇન્ટુ વી, તો એના પરથી પણ તમે કાર્યના સૂત્રમાં જઈ શકો. ચલો ઓકે, આપણી પાસે એમ વી ડીવી આવું સૂત્ર આવી ગયું. હવે આપણે ડી ડબલ્યુ છે, તો મારે ડબલ્યુ બરાબર શોધવું હોય તો ડબલ્યુ બરાબર સંકલન એમ વી ડીવી. ક્યાંથી ક્યાં? તો આપણને ખબર છે કે સર એક્સ બરાબર 0 થી એક્સ બરાબર કેટલું લેવાનું છે? 2. ચલો પહેલાં આપણે આનું સંકલન કરી લઈએ. તો વીની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ એમ. ચલો પહેલાં તો વી ડીવી જો અહીંયા કરીએ ને તો સીધું આવું સૂત્ર આપણને મળે. એમ વી ડીવીને કેલ્ક્યુલેશનમાં લઈએ તો કેલ્ક્યુલેશન આપણને આવું મળશે, સંકલન એમ બહાર જશે વી ડીવી. ચલો એમને એમ વીનું શું થાય? v²/2. એટલે ડબલ્યુ બરાબર આપણને શું મળશે? 1/mv². ચલો 1/mv² આવ્યું, પણ આપણી પાસે લિમિટ તો છે નહીં. તો કાં તો તમે વીની લિમિટ કેલ્ક્યુલેટ કરો. ક્યાંથી? અહીંયાથી. એક્સ બરાબર જ્યારે 0 છે ત્યારે વી બરાબર વેલ્યુ અહીંયા મૂકી દો, એ ઇન્ટુ 0ની 3/4. એટલે શું મળશે? 0. એટલે જ્યારે એક્સ બરાબર 0 ત્યારે વી બરાબર પણ 0. ચલો એક્સ બરાબર 2 છે ત્યારે વી શોધી લો. તો વી બરાબર એ 2/3/2. ચલો એ બરાબર તો આપણી પાસે આપેલું છે 5, એટલે આની વેલ્યુ તમે કેટલી લીધો? 5 2/3/2. આને એમનામ જ રહેવા દો. ચલો આપણી પાસે વીની 2 લિમિટ આવી ગઈ, એટલે અહીંયા લિમિટ તમે કેટલી મૂકશો? 5 2/3. એનો મતલબ કે જ્યારે તમે આ સંકલન કરો ત્યારે તમારી પાસે લિમિટ આ 0 થઈ ગઈ, આ 5 2/3 થઈ ગઈ. ચલો હવે લિમિટ એપ્લાય કરો તો 1/2 એમ કોમન બહાર લઈ લો, અપર લિમિટ. તો 5 2/3 એનો વર્ગ -0. આ 2 કેન્સલ થઈ જાય, એટલે 1/2 એમની વેલ્યુ આપણી પાસે છે 0.5 ગુણ્યા 8 પંચાને 40. ચલો ક્લિયર. તો હવે તમે આની અંદર વેલ્યુ મૂકીને, સોરી અહીંયા 5નો વર્ગ પણ થશે, એટલે 25 ગુણ્યા કેટલા થશે? 2 × 4 = 8. ચલો 2 × 4 4 × 8, એટલે 4 કેન્સલ થઈ જશે, એટલે 25 × 50. તો જવાબ કેટલો આવશે? 50 જૂલ. ચલો ગણતરીમાં થોડુંક ધ્યાન આપશો આમાં, પણ આપણે કેલ્ક્યુલેશન વી આપેલો છે તો તમે આ રીતે જઈ શકો, અથવા તમે વી ઉપરથી એક્સ શોધી શકો છો તો સીધું એફ ડીએક્સની અંદર તમે એ વેલ્યુને અથવા એ શોધી શકો છો. વીનો વિકલન કરીને પહેલાં એ શોધી લો અને પછી એમ એ ડીએક્સની અંદર સીધું મૂકશો તો પણ વાંધો નહીં, તો પણ આપણને જવાબ મળશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. 21મા પ્રશ્નમાં આપણને આવું આપેલું છે, એક પવન ચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. અહીંયા વેલ્યુ નથી આપી આપણને, પણ એ જેટલું ક્ષેત્રફળ આવું આપેલું છે. જો પવન વી વેગથી આ વર્તુળને લંબ રૂપે વહેતો હોય તો ટી સમયમાં, એટલે આપણને વી વેગથી અને ટી સમયમાં કેટલા દળની હવા, એટલે આપણે દળ શોધવાનું છે. બીજું, હવાની ગતિ ઉર્જા કેટલી હશે, કે શોધવાનો છે. અને ધારો કે પવનચક્કીની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય, એ બરાબર 30, વી બરાબર 36 કિલોમીટર તથા હવાની ઘનતા આપી તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે. આપણી પાસે અલગ અલગ 3 ક્વેશ્ચન છે. ચલો પહેલા ક્વેશ્ચનની વાત કરીએ આપણે.
ધારો કે અહીંયા આપણને આપેલું છે કે એ જેટલું ક્ષેત્રફળ, એટલે આપણી પાસે ક્ષેત્રફળ છે. વી વેગથી, એટલે અહીંયા પવનનો વેગ આપણને આપી દીધો. હવે આપણે જાણીએ છીએ કે ટી સમયમાં પવન દ્વારા કપાયેલ અંતર ડી બરાબર આપણે જાણીએ છીએ સર વીટી થાય. હવે આ કેવું થશે ખબર કે ડી જેટલું અંતર કપાય, આ ડી જેટલું અંતર ધારો કે લઈ લો તમે, ડી જેટલું હવા અંતર કાપે છે અને એ જેટલું આર છે. તો ક્લિયર છે કે આવો એક કાલ્પનિક નળાકાર લઈએ આપણે તો આ નળાકારનું કદ મળી જાય. તો હવે આપણે એવું કહી શકીએ કે એક ક્ષેત્રફળ અને ડી લંબાઈ ધરાવતા નળાકારનું કદ બરાબર તો એ ઇન્ટુ ડી. ચલો આપણી પાસે કદ આવી ગયું. ડીની જગ્યાએ વીટી લખી શકીએ તો એ વી ટી. ચલો આપણી પાસે કદ આવી ગયું. હવે આપણે દળ શોધવું છે તો આપણે જાણીએ છીએ કે સર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો આ સૂત્રનો યુઝ કરીને હવાનું દળ બરાબર ઘનતા ગુણ્યા કદ લઈ શકાય. માની લો કે અહીંયા ઘનતા રો છે, કેમ કે આપણને આપેલી નથી તો આપણે ધારી લેવાની છે. ધારો કે ઘનતા રો છે તો રો ઇન્ટુ કદ આપણી પાસે છે એ વી ટી. તો આપણને હવાનું દળ અજ્ઞાત સંખ્યામાં આવું મળે રો એ વી ટી. યાદ રાખજો આનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ કરીએ છીએ એટલે ખાસ એને ધ્યાનમાં રાખવાનું. હવે આપણને કીધું કે ટી સમયમાં બી પ્રશ્નની અંદર જો વાત કરીએ તો ટી સમયમાં ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા બરાબર આપણી પાસે સૂત્ર છે કે બરાબર 1/mv². જેમાં આપણને ખબર છે સર વેગ તો વી છે, દળ આપણે ઉપર શોધી લીધું. તો હવે આપણે ઉપરના દળનો યુઝ કરીએ તો 1/ρ AVT ઇન્ટુ વી². આવું થઈ જાય. આપણે આ એમની જગ્યાએ ઉપરની વેલ્યુ પુટઅપ કરી તો હવે આપણી પાસે સૂત્ર આવું થઈ ગયું 1/ρ AV³T. ચલો ક્લિયર. ત્રીજો પોઈન્ટ આપણને આપેલો છે કે કાર્યક્ષમતા આપણને 25%, કેમ કે એમણે એવું લખેલું છે કે ભાઈ 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. એટલે પહેલાં તો આપણે એને કાર્યક્ષમતા ઉપરથી લઈ શકાય. એટલે અહીંયા કાર્યક્ષમતા, આને કાર્યક્ષમતા કહેવાય, જે કાર્ય એ કરે છે તે. તો કાર્યક્ષમતા આપણી પાસે કેટલી છે 25%. હવે કાર્યક્ષમતાનું સૂત્ર શું? તો કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ ઉર્જા છેદમાં ઇનપુટ ઉર્જા. ચલો ક્લિયર. તો હવે આપણી પાસે કાર્યક્ષમતા એટલે 25%, આઉટપુટ ઉર્જા એટલે કે વિદ્યુત ઉર્જા છેદમાં ઇનપુટ ઉર્જા એટલે ગતિ ઉર્જા 1/ρ AV³T માટે ઉત્પન્ન થતી વિદ્યુત ઉર્જા બરાબર 25%માં લખવું હોય તો 0.25 લખાય ને. 0.25 ગુણ્યા
1/2 રો એ વી ક્યુબ ટી. હવે જો આપણને બધી વેલ્યુ આપેલી છે અંદર, 0.25 લખો તો 1/4 પણ લખાય, ગુણ્યા 1/2. હવે તમે રકમમાં જુઓ તો તમને એ બરાબર 30 આપેલું છે, એટલે આપણે આ એની જગ્યાએ 30 લઈ શકીએ. બીજું તમે વાંચો તો વી બરાબર 36 કિલોમીટર પર અવર આપેલું છે, એટલે 36 કિલોમીટર પર અવરને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરશો એટલે એ વેલ્યુ કેટલી આવશે? 10. અહીંયા હું સાઈડમાં તોય લખી નાખું, વી બરાબર 36 કિલોમીટર પર અવર, 36 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ, એટલે 10 મીટર પર સેકન્ડ, એટલે 10નો ઘન ઇન્ટુ ઘનતા આપણને આપેલી છે 1.2, એટલે રો બરાબર 1.2. ચલો, તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય ઇન્ટુ ટી, બરાબર? એટલે આ સિમ્પ્લિફાઈ કરશો ને એટલે 4500 ટી આવશે. ચલો, આ તો આપણી પાસે કોની વેલ્યુ આવી ગઈ? તો વિદ્યુત ઉર્જાની. હવે આપણે પાવર શોધવાનો છે, તો પાવર બરાબર વિદ્યુત ઉર્જા છેદમાં સમય, એટલે 4500 ટી છેદમાં ટી, એટલે 4500 વોટ. અને એમાં લખવું હોય તો 4.5 વોટ પણ લખાય. ચલો, ક્લિયર? તો આની અંદર આપણો આન્સર આવશે 4.5 વોટ. ચલો, કમ્પ્લીટ. તો ઓવરઓલ ક્વેશ્ચન આમ જોવા જઈએ તો સહેલો જ છે, અઘરો નથી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જઈએ. ચલો, ઓકે. તો ક્વેશ્ચનને આપણે આ રીતે એને રિપ્રેઝેન્ટ કરવાનો છે. ચલો, આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. તો પ્રશ્ન આવો છે કે વજન ઓછું કરવા માંગતી એક વ્યક્તિ 10 kg દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઉચકે છે. એટલે અહીંયા આપણી પાસે એક તો વજન આવી ગયું, તો એમ બરાબર 10 kg આપેલું છે, એચ બરાબર 0.5 મીટર આપેલું છે, કેટલી વખત ઉચકે છે ને? 1000 વખત, એટલે એન બરાબર 1000 આપેલા છે. તો હવે અહીંયા હું આના પરથી શું કહી શકું? તો અહીંયા આપણે જોઈએ તો એમ બરાબર 10 kg, એચ બરાબર 0.5 મીટર, અને ફ્રીક્વન્સી એટલે કે એન, હું આને એન કહું 1000. એકવાર હું ઉચકીને ઉપર લઈ જાઉં છું એટલે મેં કરેલું કાર્ય કેટલું હશે? mg h જેટલું. એટલે અહીંયા કુલ થતું કાર્ય W બરાબર mg h ગુણ્યા કેટલા થાય? 1000. વેલ્યુ મૂકી દો અંદર, 10 ગુણ્યા 9.8 ગુણ્યા 0.5 ગુણ્યા 1000. ચલો, સિમ્પ્લિફાઈ કરી નાખવાને તો આ વેલ્યુ કેટલી આવશે? 49,000 જૂલ. ચલો, ડબલ્યુ આવી ગયો આપણી પાસે. તો પહેલો ક્વેશ્ચન એનો જે હતો કે ભાઈ તેણીએ ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરેલું હશે? તો 49,000 જૂલ. આ એનું ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય કહેવાય. હવે ખોરાકમાંથી કિલોગ્રામ દીઠ 3.8 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા મળે છે, તો જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ 20% કાર્યક્ષમતાના દરે થાય છે. ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે? ચલો, હવે અહીંયા ફેટની કેલ્ક્યુલેશન કરવી છે. તો અહીંયા આપણે પહેલાં કેલ્ક્યુલેશન મૂકીએ અહીંયા, કેમ કે આપણને જે પ્રમાણે અંદર આપેલું છે કે 1 kg દીઠ, આ પહેલાંનો આન્સર છે. ક્લિયર? હવે આપણે બીજાની વાત કરીએ. તો 1 kg દીઠ ચરબીમાંથી કેટલી ઉર્જા આપણને મળે છે? 3.8 ગુણ્યા 10⁷ જૂલ. આટલી ઉર્જા મળે છે. માટે ધારો કે આપણે એમ kg લઈએ છીએ, એમ kg ચરબીમાંથી મળતી ઉર્જા
બરાબર એને આપણે યુ કહીએ તો 3.8 ગુણ્યા 10⁷ એમ જૂલ થાય. એમ વડે એનો ગુણાકાર થઈ જશે. હવે આપણને કીધું કે આ ઉર્જાનું 20% આમાંથી જે ઉર્જા છે એમાંથી 20% ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય. તો માટે યુના 20% ઉર્જા, ચલો યુની 20% ઉર્જા જેનો આપણે ઉપયોગ કરીએ છીએ યાંત્રિક ઉર્જામાં, તો યુની 20% ઉર્જા એને આપણે યુ ડેશ કહીએ તો 20/100 ઇન્ટુ યુ થશે. હવે અહીંયા જો વેલ્યુ મૂકી દઈએ તો 20/100 ગુણ્યા 3.8 ગુણ્યા 10⁷ એમ આટલી વેલ્યુ થાય. સિમ્પ્લિફાય આને કરી નાખો તો આ વેલ્યુ તમને મળશે 7.6 ગુણ્યા 10⁵ એમ જૂલ. ચલો આટલી વેલ્યુ ઓરિજિનલ યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ પામે છે, કેમ કે 20% ઉર્જા જ યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ પામે. એટલે આ યાંત્રિક ઉર્જા બનશે. હવે આપણને ખબર છે કે આપણે કેટલું કાર્ય કર્યું, 49,000 જૂલ. તો આ બે કેવા થઈ ગયા કહેવાય, સરખા. હવે અહીં 7.6 ઇન્ટુ 10⁵ એમ બરાબર 49,000, કેમ કે આ બંને સરખા જ છે. અથવા એવું અહીંયા લખી શકો તમે યુ ડેશ બરાબર ડબલ્યુ. ચલો આના પરથી એમ બરાબર, તો આને સિમ્પ્લિફાઈ કરો તો 49,000 છેદમાં 7.6 ગુણ્યા 10⁵ અને સિમ્પ્લિફાઈ કરશો એટલે તમને જે વેલ્યુ મળશે અહીંયા એ 6.4 ગ્રામ મળશે. હા, કેલ્ક્યુલેશન ખાસ જોઈ લેજો કે કેલ્ક્યુલેટરનો યુઝ કરજો, બરાબર. ક્યાંય જો પ્રોબ્લેમ લાગે તો હા એ મારી જોડે ડિસ્કશન કરી લેજો તમે. આ એકચ્યુઅલી 7.6 નહીં હોય, કેમ કે 100 છે ને 10⁵ છે એટલે 10⁵ થઈ, અને 3.8 ગુણ્યા 20 કરીએ એટલે આ 76 હશે. ક્લિયર? તો હા અહીંયા આ ચેન્જ કરી નાખજો તો 76 ગુણ્યા 10⁵ લીજો. સમજ પડી? તો એ કેલ્ક્યુલેશન એકવાર ચેક કરી લીજો, કેમ કે નોર્મલી હું ડાયરેક્ટલી પુટઅપ કરું છું તો ક્યાંય જો કેલ્ક્યુલેશનમાં હા જવાબ આપણો 6.4 ગ્રામ જ આવશે. જવાબમાં કોઈ ડિફરન્સ લાગે છે તો અમારી જોડે ડિસ્કશન કરી લેજો. મીન્સ વેલ્યુ મૂકીને તમારે સાદુરૂપ આપવાનું છે, આટલું યાદ રાખવાનું. કેલ્ક્યુલેટર યુઝ કરી લેવાનું છે એમાં. ચલો હવે એક્સરસાઇઝનો લાસ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે. એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. પહેલું, સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. જો આને 20% ઉર્જાનો ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ શકતું હોય તો 8 કિલોવોટ મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ? આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. ચલો પહેલાં તો આપણે જોઈએ કે વિદ્યુત ઉર્જાનું જે ખરેખર રૂપાંતરણ થાય છે આપાત થતી ઉર્જામાંથી, તો પહેલાં આપણે એ શોધી લઈએ. તો આપાત થતી ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, તો આપણને કોઈ સર 200 વોટ કુલ આવે છે, એના 20% રૂપાંતરણ થાય એટલે 20/100. મતલબ કે કેટલી ઉર્જા? 40 વોટ પર મીટર સ્ક્વેર. કેમ? કારણ કે 1 મીટર સ્ક્વેર ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી, એટલે આપાત થતી ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં 400 વોટ પર મીટર સ્ક્વેર રૂપાંતરણ થાય છે. હવે અહીંયા એક કુટુંબ માટે સરેરાશ 8000 વોટ પાવર વાપરે. હવે આપણે કીધું આટલી ઉર્જા
ઉત્પન્ન કરવા માટે. તો હવે આપણને ખબર છે કે 1 મીટર સ્ક્વેરમાં 40 વોટ જ થાય, તો 8000 વોટ માટે કેટલું ક્ષેત્રફળ? તો માટે જરૂરી ક્ષેત્રફળ, તો આપણી પાસે સિમ્પલ સૂત્ર જ બની જાય. બંનેનો શું થાય? ગુણોત્તર. કે ભાઈ 40 વોટ એ 1 મીટર સ્ક્વેર, તો 8000 એ કેટલા? એટલે 8000 ભાગ્યા 40, એટલે આપણે કેટલું જરૂરી ક્ષેત્રફળ થાય? 200 મીટર સ્ક્વેર. હવે ધારો કે આપણે જે છાપરાનો યુઝ કરીએ એ છાપરાની જો વાત કરીએ તો માની લો કે આપણે ચોરસ છાપરું લઈએ છીએ. ધારો કે ચોરસ છાપરાની લંબાઈ બરાબર L માટે ક્ષેત્રફળ, તો આપણને ખબર ચોરસ એટલે જ ધારી લીધું છે કે ચોરસનું હોય તો ક્ષેત્રફળ શું થાય? L સ્ક્વેર. તો હવે આપણને ખબર છે કે આપણે સર 200નું લેવાનું, એટલે 200 બરાબર L સ્ક્વેર. તો L બરાબર, તો આને સિમ્પ્લિફાઈ કરીએ તો 10√2 મીટર આવે, અથવા આને લખવું હોય તો 14.14 મીટર. મતલબ કે એ ઘણું જ મોટું છાપરું છે. 14 મીટર બાય 14 મીટરનું છાપરું જો આપણે લઈએ તો મોટાભાગે આપણો જે આ સરેરાશ પાવર છે એ સરેરાશ પાવર આપણને મળે. તો મોટાભાગે આ છાપરું આપણે કહીએ તો સીધું તો ન જ મળે, આપણે એને નોર્મલી ડિઝાઇન કાં તો કરાવડાવવું પડે. ચલો કમ્પ્લીટ. તો આ થઈ ગઈ આપણી એક્સરસાઇઝના બધા જ ક્વેશ્ચન્સ. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 7ને સ્ટાર્ટ કરશું. ચેપ્ટર નંબર 6નું મોટાભાગની બધી જ વસ્તુઓ અંદર મેં પુટઅપ કરી દીધેલી છે, MCQs સોલ્વ કરેલા છે. ચેપ્ટરને શાંતિથી જોઈ જવાનું, ક્યાંય કન્ફ્યુઝન હોય તો હા મારી જોડે એની ડિસ્કશન કરી લેવાની. ચલો ક્લિયર. અને સારી રીતે હા એનું કેલ્ક્યુલેશન તમારે થવું જોઈએ. ચલો થેન્ક યુ.